આજે આનું એક ઇન્ટરવ્યુ મેં જોયું. એના ઇન્ટરવ્યુની અંદર આ મહિપત એવું બોલી રહ્યો છે કે એની 1 વર્ષની સોશિયલ મીડિયાની ઇન્કમ છે અરાઉન્ડ 90 લાખ રૂપિયા, અને એ 90 લાખ રૂપિયાની ઇન્કમથી હવે એરિયો લાવશે હેલિકોપ્ટર. તો ભાઈ તારે તારા પૈસાથી હેલિકોપ્ટરોની અંદર ફરવું છે, તારે તારા છોકરાને 50 લાખની ડિફેન્ડર અપાયેલી છે, અને તારે તારા પૈસાની સેવા નહીં કરવી, તારે લોકોના પૈસાની સેવાઓ કરવી છે અને તને ભગવાન બનવું છે. ભાઈ તારા દિલની અંદર ખરેખર સેવાની ભાવના હોત તો તું તારાય પૈસા સેવાની અંદર લગાડી દે. સમજો ભાઈ, લોજિકની વાત છે આ તો. બીજું કે જે વિદેશોથી તને આટલું બધું ફંડિંગ થઈ રહ્યું છે સેવાના નામ ઉપર, તો એ જેટલા બી લોકો વિદેશથી તને ફંડિંગ કરી રહ્યા છે, હું એ લોકોને કહી રહ્યો છું કે પ્લીઝ યાર, તમે લોકો તમારી કાળી મજૂરીના પૈસા તમે ટ્રસ્ટને આપી રહ્યા છો કે કોઈની હેલ્પ થાય, પણ એ પૈસાની તમારે 100% તકેદારી લેવી જોઈએ કે એ પૈસાનો ચોક્કસ જગ્યા પર સાચો યુઝ થઈ રહ્યો છે કે નહીં થઈ રહ્યો. કારણ કે આના જેવા જે મીડિયેટર લોકો જે ખરા ને, એ વચ્ચે એ લોકો પોતપોતાનું કમિશન ભાઈ રાખતા જ હોય. આ કળિયુગની અંદર કોઈ મધર ટેરેસા નહીં કે જે પોતાનું વિચાર્યા વગર કોઈની સેવા કરે, બરોબર. અને વાત રહી ભાઈ શું, સાંભળ, તારા ફોલોવર્સની, તો મારે ગુજરાતના ફોલોવર્સના તારા ફોલોવર્સ જોડે કોઈ મતલબ નહીં. હું તો આ બધું એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું કે જે વિદેશની અંદર બિચારા જે લોકો કાળી મજૂરી કરે છે અને જે લોકોને ખરેખરમાં લોકોનું ભલું કરવું છે, તો એ લોકો મેક શ્યોર કરે કે એમના પૈસાનો યુઝ 100% સાચી જગ્યા પર થઈ રહ્યો છે અને એમના પૈસાની અંદર કોઈ ચોરી નહીં થઈ રહી. સમજો ભાઈ મહિપત? એટલે આ તું જે હેલિકોપ્ટરમાં, હવે તો હું હેલિકોપ્ટર લાવીશ ને મારા છોકરા જોડે 50 લાખની ડિફેન્ડર છે, બરોબર. એટલે એ બધી વસ્તુઓ તું કરી રહ્યો છું અત્યારે, અને જો તું હવાબાજી કરી રહ્યો છું સોશિયલ મીડિયા ઉપર, તો લોકો ચૂતિયા નથી, બધી ખબર પડે છે લોકોને. અને સ્પેશિયલી વિદેશમાં જે લોકો રહે છે ને, એ લોકોને બધી વસ્તુઓની સમજ પડી રહી છે. સમજ્યો? એટલે ભાઈ જે વિદેશમાં રહે છે એ લોકોને હાથ જોડીને મારી પ્રાર્થના છે કે ભાઈ તમે આપતા પહેલા થોડું વિચારો અને એ વસ્તુની ઇન્ક્વાયરી કરો, પ્લીઝ. થેન્ક યુ.